કઈ બાજુ? કદમગીરી. વાહ વાહ. ફાઇનલી બસ કે આપણે ભગુડા પહોંચી જશે ને અમે કે જો દર્શન તો કરી લીધા કા દર્શન કરી લીધા કે હે કાદાવાની બગદાણા પહોંચી જાય કા બગદાણા પહોંચી જાય કે એમાં છે ને આયા બહુ મસ્ત મજા આવી ગઈ ને રઘુભાઈ ની આવી જગા રઘુભાઈ. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો આપણે હવારમાં વહેલા હાથ તૈયાર થઈ જશે. આજ તો સાત આવવાનું છે કે નક્કી નહીં. નંબર છે ને રઘુભાઈ ને પરિતા એ બે છે ને તૈયાર થઈ જાય ને ત્યાં હંમેશા એ તો ભાગ્યા હતા ને અમારે તો તૈયાર થવાનું બાકી છે. એ પૂછવા જાવ તમે કઈ બાજુ જાવ એ કઈ બાજુ જાવ તમે કઈ બાજુ? કદમગીરી. વાહ વાહ. અવિનાશ ને લેતા જાવ ને? હા અવિનાશ લેતા જાવ. ઠીક અવિનાશ તો રે હે તમારી પાસે તો લેતા જાવ હો અવિનાશ ને. હા બોલો. ઓય અવિનાશ ઓય માર હમુ તો જા ભગુડા નંબર જાય જયપાલ ભાઈ ને ઊભા કા જયપાલ ભાઈ ના દીદી બેન કેમ ઊભા તમે? નંબર તો ભાઈ ફોનમાં વાત કરવાનું શરૂ કરી દીધું ને આપણે કઈ બહુ ખબર નહીં એમ કેતા કદમ કરી ના તો હું કાંઈ જી નહીં. તો ફેમિલી બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ખાસ કરીને હે ને ભાઈ તો મસ્ત નજારો થઈ ગયો છે અત્યારમાં અને મજા આવે છે. અને એક વાત કહેવાની તમને કે આપણે પ્રમદી વિડીયો મૂક્યો હતો ને એમાં વોઇસ છે ને ડબેટ થઈ ગયો હોય એટલે મતલબમાં અંગ્રેજી થઈ ગયું. ગુજરાતી આમ વિડીયો ગુજરાતી જ હતો આખો બનાવેલો પણ એમાં ઘણા બધાની કમેન્ટ આવી કે ભાઈ હવે ગુજરાતીમાં વ્લોગ બનાવશો તો ગુજરાતીમાંથી ડાયરેક્ટ અંગ્રેજીમાં કેમ પૂગી ગયા. પણ એમાં એવું શું કે ભાઈ અંગ્રેજી વિડીયો બનાવતો નહોતો પણ હે ને અંગ્રેજીમાં એ ટ્રાન્સલેટ થઈ ગયું કે કોને ખબર એ વિડીયોમાં ડબેટ થઈ ગયું. હવે અડધાને હે ને ગુજરાતી વિડીયો આવતો ને અડધાને પાછો હે ને અંગ્રેજીમાં આવતું એટલે હું શું હોય ક્યાં હેર સુધી નહીં આમ હવે છે ને ડબેટ થઈ ગયો. હવે પાછો રેડી કમ્પ્લીટ આવશે. અને ભાઈ એક ભાઈની એવી કમેન્ટ હતી કે ભાઈ ભવાની ક્યાં આવ્યું છે એમ તો એ પણ તમને જણાવી દઉં કે ભવાની છે ને ભાઈ મહુવાથી 5-6 કિલોમીટર આઘું આવેલું છે. મહુવાથી દરિયા કિનારા વગી જાઓ ને કતપર વગી તો એ સાઈડ આવેલું છે ભવાની. તો કોઈને જવું હોય તો જાદો ભાઈ બહુ મસ્ત જગ્યા છે. માતાજીના દર્શન થાય અને મજા આવે એમ દરિયા કાંઠે છે ને એટલે આમ મજા આવે બીચનો આનંદ લઈએ છીએ અને મજા આવે એવું છે બધું. તો ફેમિલી અમારા મેડમે કંઈક તૈયાર કર્યું છે તો પાછા કપડાં બદલાઈ નહીં ખા તો બદલાવા જ પડે ને મારે ફરવા જવાનું છે એટલે ઠીક આમાં આવા લુગડામાં હા ગામમાં જવાનું તો આવા જ લુગડા હોય. ગામમાં જવાનું ફરવા જવાનું કહેવાય. હા કે જી ન હોય કે નહીં એટલે મારે ગામમાં જવાનું હોય કે નહીં એટલે ફરવા જ કહેવાનું હોય. તો ભાઈ એવું છે અમારે જવું છે ગામમાં અત્યારે હનુમાન દાદાનું મંદિર છે ને તો ના પગે લાગવા જવું છે. શનિવાર છે આજ તો પગે લાગવા નહીં જાય હનુમાન દાદા મંદિરે. ત્યાં શનિવાર છે હનુમાન દાદા પગે લાગવા જવું. હા તમે જાઓ કે નહીં એટલે મારે આવવાનું છે. હા હું તો ભાઈ હે ને ઘેર હોય કે એટલે દર શનિવાર હે ને હનુમાન દાદા પગે લાગવા જાવ. શનિવાર રહેવાનું હોય આપણે એટલે હનુમાન દાદા પગે લાગ્યા હોય એમ એટલે મારે આવવાનું છે. હા તે હાલો હાલો તી હાલો આવજો. તું ને આવતી હતી આવવાનું છે ને આવવાને સારું હાલો ભાઈ એ આવે છે હું એ જાઉં છું તો હનુમાન દાદા પગે લાગી આવી. તો ફાઇનલી ભાઈ આપણે પૂગી જશે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા. તો દર્શન કરી લીધા છે મસ્ત અને કરી લીધા કાં હા હું તો આવી જ નહોતી આવી જ નહોતી ને બરાબર કેવું મસ્ત બની નાખ્યું હમણાં મંદિર જોરદાર ભાઈ. તો ફેમિલી ગામમાંથી વી છીએ ડાયરેક્ટ ઘરે કાવું હા હે બપલ જોલા પણ એવું બધું એ આગળ ગવરાવતો વરસાદ આવતો હોય ને એ બધા એમાં પલવા એવા કા હા એક મૂકીને આગળ હા ઝાડ હોય તેવા. તો ભાઈ ધીમું ધીમું વરસાદ શરૂ હોય ત્યારે સાટા અને હું ને આવું બહાર છે હા હા હે હા કરે બીજું કાંઈ ના કરું. હા એની મમ્મી છે ને આમ જો વાળવાનું ને એવું બધું કામકાજ કરે છે. જો વાળે એવું ભાઈ તો અહીંયા તો કેમ રમેજ કરે તો લઈ ને આમ ફગાવે બહાર. ઓય લાવ અહીં લાવ અહીં જો તો ફગાવી દો આમ જો તો બનાવી દીધું જો શું છે ભાઈ માં દાતડી છે ભાઈ નેદવાજી ઠેક જો ભાઈ લાગતું છે અહીં નેદવા મેળ જા તોલા પણ ખડ જા જાઓ દાતડી બાંધે છે ને નેદવા જ મળે ભાઈ. તો જો ભાઈ આવી જશે અને રૂપા અત્યારે શું કામ કરે દેખાડું તમને અત્યારમાં લહણ ફોલવાનું તો હવે મેં કામ બીજા શું કામ
હા સાચી વાત છે. હાસી વાત નહીં. હા લહણ ફોલો છે તો જો ભાઈ લહણ ફોલવાનું કામકાજ શરૂ છે શરૂ અત્યારમાં. છે કે નહીં જો કેટલું મસ્ત મજાનું લહણ છે એટલું લહણ હોય કે નહીં હમ. એને ફોલીના નખે ભરવા મળે નખે ભરવામાં. તો હા બરોબર હા મળે ને હા. અને ભાઈ આપણે તો જો કાલ ફરવા ગયેલા હતા અને રઘુભાઈની હું કહું હે હું કાલ ફરવા ગયેલી હતી આજ આપણે ક્યાં જા ફરવા? હે આજ ક્યાં જા? આજ તો તાઈ નહોતા ગયા. નતા જા? નહીં ગામમાં નતા જા? ગામમાં જા કે ફરવા થોડા જા કેવાય હનુમાન દાદા જહાજ પગે લાગે. હા હા ના અમે તો કાલ ફરવા જા આજ તમે ગામમાં જતા ને તમે રઘુભાઈની ફરવા ગયેલા છે ને એ વિડીયો તમારે જોવાય ને તો આવી જશે જોઈ આવજો હજી આવશે. હજી આમ આગળ તમે ઠેઠ સુધી વિડીયો બને રહ્યો તો હવે હે ને રઘુભાઈની 2 જણા ફરવા જાય ને ભાઈ એ ક્લિપ આવશે તો બધા જો તમે બેન ને બધા જેલા હતા તો એ ક્લિપ હવે આવશે તો ખાસ કરીને કેવું લાગે ને પાછા કમેન્ટની અંદર જણાવી દેજો. ફાઇનલી બસ કે આપણે ભગુડા પહોંચી જશે ને અહીં કે જો દર્શન તો કરી લીધા. કા દર્શન કરી લીધા કે હે કરી લીધા? દર્શન ને એવું કરી લીધું ભાઈ ને આ છે ને ભાઈ બહુ ફૂલ ટ્રાફિક છે. અરવિંદભાઈ ને આવવાના હતા પણ એ આવ્યા નહીં કે ઈવડે તો બીજા આવવાના છે એટલે કે વિડીયો થોડોક ઉતાર લે એટલે કે એમ કહેતા હતા. હવે છે ને ભાઈ આપણે જવાનું છે બગદાણા એવું છે તો હવે ડાયરેક્ટ જાય બગદાણા. ફાઇનલી છે કે આપણે દર્શન કરીને તો વી આવ્યા છીએ અને તો હવે આપણે છે કે બુલેટે વી આવ્યા છીએ તો કાલ આવવાની હે કાલ આવવાની અને કે ભાઈ પહેલા પહેલા વિડીયો બોલે કે એટલે હે કે થોડું કેવર આવે કા કાલ આવવાની કદમગીરી બગદાણા આવવાની હાસું તાર જાગરણ નતું કે એવું હે જાગરણ નતું કે એટલે એમ 2 જણા ફરવા આવેલા હે ભાઈ તો અમે કહેવાય હે કે બધે દર્શન કરવાનું લઈ જાઓ કેમ કે હે કે દાદી ભાઈ કે આપણે યાર બહુ આવે નહીં કારક આવે એટલે લઈ જાય હાલો ડાયરેક્ટ જાય હવે કા પહેલાં જાય તો ખબર નહીં પહેલાં જાવ કદમગીરી કા બગદાણા તો મને ઠેકાણે જવું પહેલાં બગદાણા પગી જાય કા બગદાણા પગી જાય કે એને શરમ લાગે ભાઈ બોલતા એને શરમ લાગે બગદાણા પગી જાય તો ભાઈ બધા દર્શન ને એવું કરી લઈએ ભાઈ. તો ફાઇનલી જો રઘુભાઈની જિલ્લા હતા ભગુડા ને બગદાણા ને એની પહેલા જ તેમ વી આવેલા હતા ભગુડા ને બગદાણા અત્યારે તો કમળાઈમાં છે ને આયા બહુ મસ્ત મજા આવી ગઈ ને રઘુભાઈ ની આવી જગા રઘુભાઈ હા ને આયા લોકેશન જો એટલું મસ્ત છે એક નંબર એટલે બધું મજા આવી ગઈ કિસ્સા હા તને હરશું મેલભાઈ તમને મન મજા આવી તમે વગાડી હા ભરતભાઈ તમને મજા આવી કે મજા આવી છે ને તો મારા ભાભી આવેલા નહીં એટલે ને કરતા વધારે મજા આવે છે. હા તો ભાઈ જ મજા આવે તેને હા આવ્યા નહીં કે એટલે કે ને તું મારા ભાભીને લઈને આવ્યો કે લે તો આ તા છે તો લે આ હું રે દેખાતું અને મોટું કા હા યાર શરમ લાગે હા એવું છે તો નાસ્તો બાસ્તો કઈ લાવ્યો કે નહીં નહીં ભાઈ તો અમાર હાટુ લાવેલા હઈ તા લાવેલા ભાગ તો લાગે આઈ જરા હમણાં હા ઈ પણ અમાર હાટુ લાવેલા હઈ હે અમાર હાટુ લાવેલા હઈ ખાલી હાલો કઈ ગમ કરી લઈ નાસ્તો તો ફાઇનલ છે કે ભાઈ હવે આપણે હે ને ઘરે વી આવ્યા છે કેમ કે ફૂલ ના તો વરસાદ ને એવું આવતું હોય કે પછી પલ્લી જાય એટલે લુગડા ને બુગડા ને એવું બધું ચેન્જ કરી લીધું છે અને હે ને ભાઈ પીછે તો જા નતા કાબેન વરસાદ ને એવું આવતો કે તે પછી જા નહીં કા હા પછી તાઈ જા નતા પલ્લીને ઘરે વી આવ્યા હતા કેમ પણ મજા આવી ગઈ કે બહુ મજા આવી ગયા છો પણ બધે જવાની હે હા તમારો વિડીયો ઉતારે અમારે તો વિડીયો ને ઉતારેલા ઉતાર્યો તો ખરી ના હા એ તમારે તો બટકું લીધું ખાલી જરી એવું નતું ભાઈ આપણે હે કે કાંઈ શૂટ ન કરતા હોય કે એટલે આપણે ખબર ન હોય કેવા વિડીયો ઉતારવાનો હોય એવું આ તો હું એમ કીધું કર્યું ને કે થોડાક કે વિડીયો ઉતારી દઈએ કે એમ થી કે મેં તો ઉતારી લીધો થોડો પછી બેન ની બધા ભેગા થઈ ગયા પછી બેને ઉતાર્યો કાબેન હા પછી મેં ઉતાર્યો થોડુંક બટકું હા અરે મારી કોમેન્ટ હશે મસ્ત વિડીયો બનાવ્યો મારી આવશે મારી કોમેન્ટ એ બધું ભાઈ આપણે વેવા ને અમારે હે કે રૂબા ભાભી ની હે ને એ જેલા તા ફરવા ઈવડે હે કે અલગ રહી હે કે અમારા ન દેખા હમણાં તમારે શરમ લાગે કે નહીં હે એટલે તમારે ન જવાનું શરમ લાગે નહીં લીજા ની માર ભાઈ એમ કહો તમને કેવું લોકેશન નતો ખબર હે કેવું હતું ખબર હે વરસાદ આવતો આવવાનું પણ લઈ જાય નહીં તમારા ભાઈ હા એ કોઈ જા નહીં કદમગીરી કોઈ દિવસ જા કોઈ નહીં દિવસ નહીં અત્યારે શાક રોટલા બનાવી મીડા હે રાંધું પછી ને ભૂખ લાગી આ તો આખો દી રખડે હે ભૂખ લાગે આખો દી રેખ રાખે નથી લીજા નહીં ને પણ તોય તાજેલા તમે હવે ભવાની માં જા હા ના તો કેટલી પહેલા જઈ આવી બોલો અમે તો ત્રણ ઠેકાણે જા ભગુડા બગદાણા ઓહો પછી કદમગીરી આ યાર અમને કોમાં અમને હા હા ભાઈ ફૂલ મજા આવી છે આજ તો હે કે ભાઈ મજા આવી ગઈ છે કેમ કે ફરવા જતા હોય કે એકવાર તો મજા આવે પછી લોકેશન એક નંબર હોય અત્યારે સોમાહાનું કદમગીરી રહી એટલે બહુ મજા આવે 8-15 મિનિટની વાર છે અને આપણે આવી ગયા છીએ જમવા ખાવા તો આને આપી દીધું બધું ખાવાનું કામ હા કેવું નાખું છે ખાવાનું હવે જે રી મેરે સાહેબ બાકી છે છાશ બનાવી કે ક્યારે હા દાદા બની બનાવી છે થોડી હતી કે નહીં થોડી બનાવી
ઠીક થોડુંક એટલે થોડીક બનાવવાની હા એક ખીમો પીરો હે ભાઈ અને શાક એનું યાદ ઘેવણાનું છે, તાંદરિયાની ભાજી છે, મરચાં છે, રોટલા છે, છાશ છે. અરે ભાઈ એટલું બધું વસ્તુ છે ખાવાની ભાજીને એવું છે રોટલા છે અમારું બધાને તો અહીંયા આપી દીધેલું છે ભાઈ જો શાક છે ભાજી છે મરચાં છે આ લાડવાની પ્રસાદી છે આ લાપસીની પ્રસાદી છે એટલું બધું છે જમવાનું ભાઈ અને આજ ભાઈ બેન ને બધા ગયેલા હતા ફરવા એ આપણે ગયા ને ત્યારે જ ગયા પણ એનો બ્લોગ છે ને એક્સ્ટ્રા એટલે અલગ આવશે તો ભાઈ આ અલગ આવ્યો છે ભાઈ તો કેવો લાગ્યો એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.